કલ્યાણ કરવા માટે આ જગતમાં ગમે એટલા દેશો હોય તે દેશોમાં જુદી જુદી ભાષા બોલાતી હોય તે ભલે દેશ પણ આપણે જોયો પણ નથી અને તે ભાષા પણ આપણને બોલતા આવડતી નથી, છતાં જો એક જ વ્યક્તિને સાચું પરમાત્માનું બ્રહ્મજ્ઞાન જીવનમાં બરાબર ઉતરી ગયું હોય તો તે જગતની દરેક વ્યક્તિના હૃદયમાં શાંતિનો સંદેશો પહોંચાડી શકે છે અને તે જગતમાં શાંતિ બે રીતે ફેલાવી શકે છે. એક તો દરેક ભાષાના ધાર્મિક પુસ્તકથી અને બીજી રીતે આત્માથી, કારણ કે સર્વ જગત એક જ આત્માથી બનેલું છે અને તે આત્માના એક જ છેડેથી ફેંકેલા શાંતિના વિચારના ઓજસના કિરણોના તરંગો જરૂર તે બીજા છેડે તરત જ પહોંચે છે. તે સારા વિચારને તો સેવા કહેવાય છે, પરંતુ જ્યાં સુધી આપણે સાચા પરમાત્માનું શરણ સ્વીકારીએ નહીં ત્યાં સુધી આપણને તે સેવાનું ભાન જ નથી. સાચી સેવા એને જ કહેવાય છે જે પરમાત્મામાં એક તાર, એક રસ, એક લીન થઈ જવું છે. આપણે પરમાત્માના જેવા ગુણના બન્યા નથી તો તેવી સેવાને આપણે લાયક જ નથી. જેને જરૂર છે, જે આપણી પાસે વધારે છે, તે જરૂરિયાતવાળાને તનથી, મનથી અને ધનથી આપીએ તો પરમાત્મા બની શકીએ છીએ. અને તે શરીર, મન, ધન આપણું જ નથી, છતાં લોભના કારણે આપતા જ નથી, તો પછી ભક્તિનો ખોટો જ દંભ છે, તે પાખંડ છે, તે ખોટું બે વેતરું જ છે. જળ પથરાનું કરીએ છીએ તે વેતરાથી પરમાત્મા રાજી થતા જ નથી. તેવા પાખંડ વેતરા પરમાત્મામાં સેવામાં સ્વીકારતા જ નથી, તો પછી આપણું કે બીજાનું તે તરંગોથી કલ્યાણ થાય કેમ? માટે વૃક્ષ વનસ્પતિ વાવો, પ્રદૂષણ બંધ કરો, આટલું તો કરો, છતાં શાંતિના સારા વિચારો ફેલાવો, જરૂર તે કલ્યાણ થાય છે. સૌ સુખી થાવ, સૌનું મંગળ થાવ એવું બોલતા રહો તો બધાના એ સારા વિચારથી સારું થાય છે.